અને અમે ચા પીએ. હા જતીન જો મજા આયા. ગેસનું બિલ ભરવાનું આવું બધું. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે બ્લોગ અમારો કોલેજમાં ચાલુ થાય છે. જસ્ટ અત્યારે હું આવ્યો છું, ક્લાસમાં છીએ. ગાઈસ ખબર નહીં, 2-3 દિવસથી બોલવામાં બહુ પ્રોબ્લેમ થાય. આ બધી અમારી પબ્લિક. આ જતીનભાઈ ચાલીને આવ્યા અમને જઈ લો. એ અમારા ઠાકોર સાહેબ, એ ઉત્તમ પેલા સાહેબ. તો આજે બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો છે અમે, અને ચા આવી ગઈ છે અમારી. અને આ 2 જણા હમણાં આવ્યા છે. તો હવે આપણા બ્લોગની શરૂઆત થાય છે અહીંયાથી. તો આજે આપણે બતાવીશું કે જોબનું માર્કિંગ કઈ રીતે થાય અને જોબને કટિંગ કઈ રીતે થાય. તો આજે આપણે તમને બધું બતાવીશું, બરાબર? તો બન્યા રહેજો હમણાં બ્લોગ. મારા જતીનભાઈ ફોટા પાડે છે ચોપડીમાંથી. એ ભાઈ છે ને આખું વર્ષ ફોટામાંથી જ લખે. ફોનમાં ફોટો પાડે ને પછી લખે. કમ એવું કમ ચોપડીમાંથી કમ નહીં લખે? ચોપડી નહીં એમ કે ને આવ જો ગાય ફોટો પાડે છે. પેલા યોગેશભાઈને મળવા જઈએ આપણે. શાંતિ શાંતિ મજામાં? બીજું કંઈ નવા જૂની કઈ જોડે હું નવરાત્રી આવે છે, ગરબા જવાનું. હા નવરાત્રી આવે છે. હા. કઈ જવાનું? ઓલા જવાનું છે આપણે. એવું ઓપરેટિંગ કરા? ના ગરબા ગા ગરબા કા આપણે સેટિંગ કરે. કઈ યુનાઇટેડ? જોઈએ છે હા પેલું શું કહેવાય લાય અહીં કયું બને પેલું? માંજલપુર માંજલપુર. તો અમારા અંકિતભાઈ બરાબર લખવા દે. આ એક આ ગોડો આવ્યો એક મારા પીન આવે હું હર હર ઠાકોર બોલે એમ કે રીલમાં ઠાકોર બોલે એમ કે બા આજે રીલ બનાવવાની હો બાજી. એક પેલી આયત કરી દીધી કાલવારી. કરી દીધી. કોને કરી આપી? ઓગાય હોગા કશું નહીં સાહેબ. ચોર સાહેબ મને સાહેબ કકડાઈ દીધો છે. કેમ કે મેં આઈને બ્લોગ ચાલુ કરી દો ને સાહેબને ગમતું નહીં અને અમે ચા પીએ. હા જતીન જો મજા આયા. તો કઈ ચા પાણી કરી લીધી છે ને, હવે આપણે લખવાની છે. આપણે જનરલ ચાલુ કરીએ. અમારાથી આગળ છે એટલે આપણે ચાલુ કરીએ. જનરલ લખીએ આપણે થોડી વાર પછી. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 11:30 ને સર અમને એક કામ સોંપી દીધું છે. ગેસનું બિલ ભરવાનું આવું બધું અમને સોંપી દેશે સાહેબ. ચાલો હવે ગેસનું બિલ ભરવા જઈએ છીએ આપણે. અને અમારા જોડે છે જઈ લો. બહુ દૂર નથી, અહીંયા નજીક જ છે. હવે આપણે તો ગાઈસ આ રહી બિલ ભરવાની દુકાન કે ખબર નહીં શું જે કહેવાય. તો ચાલો ફટાફટ જઈએ અંદર, બિલ ભરીએ. તો ગાઈસ લાઈન બહુ એટલી બધી નહીં, પબ્લિક બહુ ઓછી છે. આ બાજુ આ છે અમારા સાહેબનું બિલ 1222 રૂપિયા. ગાઈસ બબલ થઈ ગઈ છે. તો ગાઈસ ફાઇનલી અમારું બિલ થોડી વાર પછી ભરાઈ ગયું છે. તો હવે જઈએ આપણે પાછા કોલેજ. જોઈ બિલ ભરાઈ ગયું છે અમારું. તો ગાઈસ અમે આ જોબનું માર્કિંગ લઈ લીધું છે. આ માપ લખ્યા છે. આ માપ રીતે અમારે જોબને લાઇનિંગ કરવાનું, પછી કાપવાનું. 15 આવે. તો ગાઈસ અત્યારે બપોરના વાગ્યા છે અને અમે લોકો બમી લીધું છે ને બેઠા છે શાંતિ. ઠંડી ઠંડી હવા આવે છે. વોઇસ નાખી દો, હોય નખાશે વોઇસ વિડિયોમાં નખાશે. નખાય ને ડાઉન થાય પણ આ અવાજ બહુ આવે ટીંગ ત્યાં એમ કરીને જ બોલવાનું. તો અત્યારે બ્રેક છે એટલે અમે અહીંયા બેઠા છે. હવે થોડી વાર પછી અમે જઈશું વર્કશોપમાં. આજે તમને બતાવું અમારું માર્કિંગ કઈ રીતે થાય છે જોબનું. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. મળીએ થોડી વારમાં. તો ગાઈસ ફાઇનલી આજે પણ એક રીલ શૂટ કરી લીધી છે. હા અમારા યશભાઈ જોડે. આભાર તમારો રીલ શૂટ કરવા માટે. અને આ બુલેટવાળા ભાઈ જાય છે. બ્રેક પતી ગયો છે. હવે અમે જઈએ વર્કશોપમાં. તો ગાઈસ ફાઇનલી અમે લોકો વર્કશોપમાં આવ્યા છે. અને હવે આ પીસ ઉપર આપણે માર્કિંગ કરવાનું છે. તો તમને પદ્ધતિ માર્કિંગ કરાવશો બધા આજે સાધન જેનાથી માર્કિંગ કરવાનું આ તમે જોયું નહીં હોય. આ છે 1 યર હાઇટ ગેજ જેનાથી માર્કિંગ કરવાનું આવે. અને આ છે આખી સ્કેલ.
જે માપ લખેલા હોય છે બરાબર દેખાતું નહીં આ રીતે તો ગાઈસ આ રીતે પહેલાં 2 પીસ પર ચોક લગાવવાનો પલાળીને જેથી આવું થોડું થોડું થઈ જાય એટલે ઉપર માર્કિંગ મારો તો ગાઈસ ઉભરેલા દેખાતું નહીં તો ગાઈસ આ રીતે માર્કિંગ થાય ધીરે ધીરે કરને માર્કિંગ જો ગાઈસ આ રીતે પીસ પર માર્કિંગ થાય છે અહીંયા માપ લાગેલું છે માપ પર ફિટ કરીને માર્કિંગ થાય છે આ તમે જોબ લાઈન બનાવી દીધી છે 12 mm ની તો ગાઈસ આવી રીતે બધાના જોબનું માર્કિંગ થશે આ બધા જો તો ગાઈસ જો માર્કિંગ ચાલે છે મારું જો ગાઈસ આ ફૂટબોલ રમે છે પંચિંગ કરીને તમને બતાવીએ હવે હા કે બીજું કઈ બીજું કંઈ નહીં બાકી હોય બાકી વાળા કાલે બદલો સીના આ વચ્ચેની 22 થાય ને હા એ 22 હા બરાબર છે તો એવી રીતે આ 22 થયું આ રીતે પંચિંગ કરવાનું આ છે પંચ એ પંચ બતાવેલા આ છે પંચ આના હાથમાં જે છે એ પંચ છે ના હથોડીથી મારવાનો એટલે આ રીતે પોઈન્ટ બની જાય પછી એ રીતે લાઇનિંગ થશે આખું એને કહેવાય પંચિંગ ના અમારા જતીનભાઈ પંચિંગ કરે છે ગાઈસ આ બાજુ બી પંચિંગ ચાલે છે આ છે એનવિલ એનવિલ કહેવાય ને એનવિલ એરન કહેવાય મી એનવિલ એરન કહેવાય તું ઝાલા હતી શું કહેવાય એરન વાળી ગાઈસ અમારું વર્કશોપનું કામ પતી ગયું છે ને અમે અમારા ક્લાસમાં આવી ગયા છે હવે અમારો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે મળીએ થોડી વાર પછી તો ગાઈસ અમે છૂટી ગયા છે ચલો બસ આવી ગઈ છે દોડવું પડશે પણ નહીં દોડવું ના રે ભાઈ એ જ કેટલી બસો આવે એ બસ માટે કોણ દોડે હટ હટ કદાચ પકડાઈ જશે એ બસ તો ચાલો ફટાફટ જઈએ આપણે હા બસ આખો નહીં કાઢ્યો પણ તો ગાઈસ ફાઇનલી સ્ટેશન આવી ગયો છું અને ટ્રેનમાં બેસી ગયો છું અને હવે આપણે મળીશું ડાયરેક્ટ સ્ટેશનમાં જઈને